હેલો એસ્પિરન્ટ્સ, તો કેમ છે તમે બધા? તો આજે એક નવા એનર્જીથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. પાર્ટ બી સ્ટેટિક્સનો. જો સ્ટેટિક્સ જ ચાલે છે, 3 પાર્ટ છે, ઠીક છે, કન્ફ્યુઝ ના થતા. ફર્સ્ટ પાર્ટ આપણે કમ્પ્લીટ કર્યો, સેકન્ડ ચેપ્ટરમાં 3 પાર્ટ છે, સ્ટેટિક્સ જ કહેવાય, ઠીક છે. પહેલો આપણે જોઈ ગયા છે, બરાબર. બીજો આપણે જોઈશું અને ત્રીજો પણ આપણે આની પછી કન્ટિન્યુ કરીશું, ઠીક છે. હવે આજે શું જોઈએ છે કે ભાઈ જે બોડી છે, કોઈ પણ આર્બિટરી બોડીને આપણે જ્યારે પાણીની અંદર ડૂબોઈએ કે સિંક કરીએ તો એની અંદર શું શું ફોર્સીસ લાગતા હોય છે એ આપણે આજે સ્ટડી કરીશું, બરાબર. તો જો એક સિમ્પલ વસ્તુ છે, આ મારી પાસે એક કન્ટેનર છે, બરાબર. આની અંદર અને મારી પાસે એક પ્લેટ છે, બરાબર. આ પ્લેટ છે, આની અમુક થિકનેસ છે, બરાબર. હવે આ પ્લેટને હું આની અંદર કેટલા ટાઈપથી ડૂબાડી શકું, કેટલા ટાઈપથી આની અંદર સબમર્જ કરી શકું, બરાબર. ચલો આ બધું કેલ્ક્યુલેટર છે, આ પ્લેટને આપણે કેલ્ક્યુલેટર છે, ઠીક છે. આ બકેટ છે ને આપણા પાસે આ પ્લેટ છે, ઠીક છે. આને આપણે કેવી રીતે સિંક કરી શકીએ? તો 3 ટાઈપથી સિંક કરી શકીએ. જો એક તો હું આને વર્ટિકલી સિંક કરાવું, બરાબર, ઠીક છે. તમને ખાલી આની જે થિકનેસ છે એ દેખાશે, બરાબર, ફર્સ્ટ ટાઈપ, બરાબર. સેકન્ડ, હું આને હોરિઝોન્ટલી સિંક કરાવું, બરાબર, આવી રીતે અંદર મૂકી દઉં તો તમને ફરીથી થિકનેસ જ દેખાશે, રાઈટ. પણ હવે કેવું છે, આ સરફેસ ઉપર છે, પહેલા આવું હતું, હવે આવું છે, બરાબર. અને થર્ડ ટાઈપ, હું આને ઇન્ક્લાઇન્ડ વેમાં અહીંયા સબમર્જ કરું, આવી રીતે. તો શું થશે? ઇન્ક્લાઇન્ડ તમને દેખાશે થિકનેસ, ઠીક છે. 3 પ્રકારથી આપણે અંદર સબમર્જ કરી શકીએ છીએ, બરાબર. પછી તમે આને રોટેટ કરો, એનાથી ફરક નહીં પડે કારણ કે એની આજુબાજુ તો વોટર જ છે. હોરિઝોન્ટલમાં રોટેટ કરશો તો શું થશે? ભાઈ બધી જગ્યાએ વોટર જ છે. એક જ પોઝિશનને એનાલિસિસ કરીશું તો બધી પોઝિશન મળી જશે, બરાબર. વર્ટિકલમાં બી રોટેટ કરાવશો તો પણ આ 3D બકેટમાં તમે ઇમેજિન કરો, બધી જગ્યાએ શું છે? વોટર જ છે, ઠીક છે. આપણે એક પોઝિશન અહીંયા સેટ કરીએ, આ આવી રીતે, ઠીક છે. ચાલો હવે સમજી લો. ફોર એક્ઝામ્પલ જસ્ટ મારે કોન્સેપ્ટ તમને કહેવો છે, તમને ખબર જ છે બટ તોય આપણે રિવાઇઝ કરી લઈએ. હું આને આવી રીતે સબમર્જ કરું છું આની અંદર, ઠીક છે. ફોર એક્ઝામ્પલ તો કેલ્ક્યુલેટરને આપણે આવી રીતે સબમર્જ કરાય. ચાલો આ પ્લેટની જરૂર નહીં, આપણે કેલ્ક્યુલેટર કુરબાન કરી દઈએ, પાણીમાં ડુબાડી દઈએ, બરાબર. આ પ્લેટને આવી રીતે સબમર્જ કરાય. અથવા ચાલો પૂરું જ આપણે હવે કેલ્ક્યુલેટર બગાડ્યું જ છે પાણીની અંદર, પૂરું જ બગાડી દઈએ, બરાબર. અડધું બગાડીએ કે પૂરું બગાડીએ, બગાડવાનું તો છે જ. ચાલો આ પ્લેટની અંદર આપણે નાખી દીધું, બરાબર, કેલ્ક્યુલેટરને નાખી દીધું. તો આની અંદર શું થશે ખબર છે? આ બાજુથી પાણી પ્રેશર કરશે, બરાબર. આ બાજુથી બી પાણી પ્રેશર કરશે, કરેક્ટ. હવે અહીંયાથી બી પ્રેશર કરશે, પણ આ કેટલો સરફેસ છે? નેગ્લિજિબલ છે. આના કમ્પેરિઝનમાં નેગ્લિજિબલ સરફેસ. તો અત્યારે હું આને નહીં લેતો, કેમ? આપણે કેલ્ક્યુલેશન પણ આપણે મિકેનિક્સમાં જાણીએ છીએ કે બધા પ્રેશરનું ઇફેક્ટ આપણે એક પ્રેશરથી કરી શકાય, એવી રીતે આપણે રિઝોલ્વ કરી શકાય, બરાબર. આ બધા જ પ્રેશર એક ઇફેક્ટ ક્રિએટ કરે છે કેલ્ક્યુલેટર પર, બરાબર. પણ હું આ બધા જ ફોર્સને રિઝોલ્વ કરીને એક સિંગલ પર્ટિક્યુલર ફોર્સ કરી શકું જે સેમ ઇફેક્ટ આપશે, જે આ બધા જ ફોર્સિસ આપે છે, ઠીક છે. હું એને કહી દઉં, ચાલો આપણે પી કહી દઈએ, પ્રેશર છે તો, અને આ પોઈન્ટ પર અપ્લાય કરશે, ઠીક છે. આ પ્રેશર આ પોઈન્ટ પર અપ્લાય કર્યા પછી સેમ ઇફેક્ટ આપશે, જે નાના પ્રેશર આ નાના પોઈન્ટ પર અપ્લાય કરીને આપે છે, ઠીક છે. રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ કહેવાય છે, આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સમાં જોઈશું. હવે આ પોઈન્ટને હું શું કહું, જ્યાં આપણે અઝ્યુમ કરીએ છીએ આ પ્રેશરને કોન્સન્ટ્રેટ થવા માટે, એને કહેવાય છે સેન્ટર ઓફ પ્રેશર, બરાબર, જેને આપણે ડિનોટ કરીએ છીએ સીપી થી, બરાબર. બસ અમારે આટલું જ તમને કહેવાનું હતું, એટલે મારે કેલ્ક્યુલેટર બગાડવું પડ્યું, ઠીક છે. ચાલો હવે આપણે કેસીસ લઈએ. જો આપણે છે ને સિમ્પલ એક ઇન્ક્લાઇન વાળો કેસ લઈશું. અચ્છા, તમે કીધું ઇન્ક્લાઇન છે તો કઈથી સિમ્પલ જ છે. તમે શું કરશો? આની અંદર એક થીટાની વેલ્યુ હશે, બરાબર. થીટાની વેલ્યુને તમે જો 0 કરી દેશો તો તમને એક પોઝિશન મળી જશે, થીટાની વેલ્યુને 180 કરી દેશો તો તમને બીજી પોઝિશન મળી જશે. તો આપણું કામ સિમ્પલ, બરાબર. ચાલો બટ હવે એના માટે ડેરિવેશન છે, બરાબર. ફરીથી આપણે એક એલિમેન્ટને લઈને
એની ઉપર આપણે એનાલિસિસ કરીએ છીએ, બટ અહીંયા આપણે નહીં કરીએ બધું, ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા જોઈશું કારણ કે ક્રેશ કોર્સ છે. ઠીક છે, ચાલો પહેલું, બીજું, ત્રીજું. બરાબર. સૌથી પહેલું અને ઇમ્પોર્ટન્ટ ઇન્ક્લાઇન પ્લેટ, સેકન્ડ વર્ટિકલ પ્લેટ અને થર્ડ હોરિઝોન્ટલ પ્લેટ. ઇન્ક્લાઇન યાદ રાખશો, એની અંદર થીટાની વેલ્યુ મૂકશો તો તમને આ બે મળી જશે. બરાબર. ચાલો ઇન્ક્લાઇનમાં શું હોય, ચલો પહેલા એ જોઈએ. ઠીક છે, તો હવે સમજો, સૌથી પહેલા ફોર્સ આપણાને કાઢવો હોય તો શું જોઈએ? ફોર્સ કાઢવા માટે શું શું રિક્વાયરમેન્ટ હોય છે, ચલો પહેલા એ જોઈએ. તો એક તો એરિયા જોઈએ કે કેટલા એરિયા પર ફોર્સ લાગવાનો છે. બરાબર. બીજું આપણાને પોઈન્ટ જોઈએ. બરાબર, ને આપણે પોર્શન પ્રેશર લાગવાનું છે. બરાબર, ક્લિયર. અને ત્રીજું શું જોઈએ? ત્રીજું શું જોઈએ બતાવો? એરિયા આપણે થઈ ગયો, પોઈન્ટ થઈ ગયો, અને પ્રેશર જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રેશર ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ અપોન એરિયા. મને આ ફોર્સ જોઈએ છે તો હું શું કરીશ? પ્રેશર ઇન્ટુ એરિયા. ક્લિયર, સિમ્પલ. ચાલો જોઈએ હવે આને કેવી રીતે આવે છે. હવે જો આ તો કોમન છે, ફોર્સ તો આપણે સિંગ્યુલર ટેકથી કાઢીશું, ઇન્ક્લાઇન્ડ હોય, વર્ટિકલ હોય કે હોરિઝોન્ટલ હોય. બરાબર. તો ઇશ્યુ ક્યાં આવે છે? ઇશ્યુ આવે છે એરિયા ટુ બી કન્સિડર્ડ. ઠીક છે, જો પહેલા આપણે એવું હોય તો અહીંયા લખી દઈએ ફોર્સ આપણે કેવી રીતે કરીશું. ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ, બરાબર, રો જી એચ એ. જો શું છે રો, તો ભાઈ જે ડેન્સિટીનું ફ્લુઇડ છે એ, જી ગ્રેવિટેશનલ ફોર્સ કારણ કે વેટ તો લાગી જરૂર છે, એચ, આ એચ શું છે? હાઇટ ફ્રોમ ફ્રી સરફેસ. બરાબર. ફ્રી સરફેસ શેનું? તો ભાઈ જેની અંદર આપણે કેલ્ક્યુલેટર ડુબાડ્યું છે. ઠીક છે, આ જે હાઇટ છે એને આપણે એચ કહીએ. બરાબર. અને એરિયા, એરિયા એટલે જેની ઉપર ફોર્સ લાગી રહ્યો છે એ. ક્લિયર, ઠીક છે. હવે તમે આપણે યાદ કરો હાઇડ્રોસ્ટેટિક ફોર્સમાં જોયેલું કે પ્રેશર ઇઝ ઇક્વલ્સ ટુ રો જી એચ. બરાબર. આનો પ્રેશર છે, આ એરિયા છે, થઈ ગયો આપણું ફોર્સ. બસ આ જ છે. બરાબર. પણ આમાં આવજો એક કોન્સેપ્ટ આપણે કરીશું ઇન્ક્લાઇનમાં, કારણ કે જો ઇન્ક્લાઇનમાં કેવું હશે, હું ઇરેઝ કરી દઉં છું આ પોર્શન. બરાબર. તો તમને વ્યવસ્થિત હું ઇન્ક્લાઇન ડ્રો કરીને એકવાર સમજાવી દઉં છું. ચાલો આ ફોર્મ્યુલા ઇઝી છે, આપણે લખીએ, પણ એની પહેલા હજુ મારે તમને એક વસ્તુ કહેવાની છે કે અત્યારે આપણે ચર્ચા કરી સેન્ટર ઓફ પ્રેશરની. બરાબર. પણ એ ક્યાં હોય ને કેવી રીતે હોય. ઇન્ક્લાઇન પ્લેટ લઈ રહ્યો છું. બરાબર. આની અંદર હું પૂરેપૂરું અને ફરીથી આપણે કેલ્ક્યુલેટર બગાડ્યું છે તો ફરીથી જ કેલ્ક્યુલેટર નાખીએ અંદર. ઠીક છે, જો હવે આ જે કેલ્ક્યુલેટર આપણે આવી રીતે નાખ્યું છે. બરાબર. હવે કેલ્ક્યુલેટરનું હું આવું તમને ફ્રન્ટ બતાવું તો આ કેલ્ક્યુલેટરનું એક સેન્ટ્રોઇડ હશે, સેન્ટર ઓફ ગ્રેવિટી હશે. બરાબર. જે કેલ્ક્યુલેટરને નીચેની તરફ પુશ કરશે. ઠીક છે, ચાલો તો અહીંયા પાસે સેન્ટર ઓફ ગ્રેવિટી હશે જ્યાં નીચેને પુશ કરશે. ઠીક છે, આને જી ડિનોટ કરું છું. અને એક પોઈન્ટ હશે જ્યાં આપણે પ્રેશર લાગતું હશે. માની લો કે અહીંયા આ બધું પ્રેશર આપણે એઝ્યુમ કરીએ છીએ કે અહીંયા કંઈક પ્રેશર લાગી રહ્યું છે. ઠીક છે, અહીંયા પ્રેશર લાગી રહ્યું, પણ હું પહેલા બી કીધું કે આપણે એક જ ફોર્સ લેવાનો. બરાબર, જેનો ઇફેક્ટ સેમ હોય. તો અહીંયા સેન્ટર ઓફ પ્રેશર છે તો આપણે એને સીપી કહીશું. રાઈટ, આટલું ખબર પડી. હવે અહીંયા આ વસ્તુ યાદ રાખજો, સેન્ટર ઓફ પ્રેશર. બરાબર, સેન્ટર ઓફ પ્રેશર always below centroid. Always below centroid. બરાબર, આ યાદ રાખજો. તમે પોતે કોમન સેન્સથી વિચાર કરો.
સેન્ટર ઓફ પ્રેશર નીચે જ રહેશે સેન્ટ્રોઇડથી, બરાબર. કારણ કે જેવી જેવી રીતે ડેપ્થ વધે છે એવી એવી રીતે પ્રેશર પણ વધે છે, બરાબર. આપણે પ્રેશર વેરિએશન જોઈએ તો જો આ ઇન્ક્લાઇન પ્લેટ છે, બરાબર. ઉપરની સાઈડ પ્રેશર ઓછું હતું, નીચે આવતા 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 પ્રેશર વધી ગયું. પ્લેટ છે તમારી, બરાબર. આપણે ઇન્ટેન્સિટી બતાવી છે, બરાબર. જો ઉપરની તરફ કેટલું આટલું જ ઇન્ટેન્સિટી હતી, પણ નીચે આવતા 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 કારણ કે તમારી ડેપ્થ વધે છે, ઠીક છે. આ હાઈટ વધે છે એવી જ રીતે પ્રેશર પણ વધે છે. તો આને મને સેન્ટર ઓફ પ્રેશર લેવું હોય તો ઓબ્વિયસલી મિડલમાં તો આવે નહીં, કારણ કે આ સિમેટ્રિક નથી. જો અહીંયા ટ્રાયંગલ હોત ને તો હું ડાયરેક્ટ લઈ લેત, સોરી રેક્ટેંગલ હોત ને તો ડાયરેક્ટ લઈ લેત સેન્ટરમાં. પણ અહીંયા જો આ ટ્રાયંગલ ટાઈપ ઓફ ઇન્ટેન્સિટી વધે છે. સૌમાં આપણે ભણીએ છીએ યુનિફોર્મ બેરિંગ લોડ, બરાબર. એ જ ટાઈપનું છે. તો આનું સેન્ટ્રોઇડ ક્યાં હશે? કશે અહીંયા હશે, થોડુંક નીચેની તરફ હશે, બરાબર. પણ આપણી પ્લેટ તો રેક્ટેંગ્યુલર છે, એ તો પરફેક્ટ, એનું જે સેન્ટ્રોઇડ છે એ તો વચ્ચે જ હશે, બરાબર. જી અને અહીંયા સી. ખબર પડી કેમ નીચે હોય છે? આ સ્ટેટમેન્ટનું એક્સપ્લેનેશન છે. કારણ કે આપણે નીચે આવતા 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 જે રીતે હાઇટ વધે છે એવી રીતે પ્રેશર ઇન્ટેન્સિટી પણ વધતી જાય છે. તો જે ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ હોય છે પ્રેશરનું એ નીચેની તરફ ઇન્ક્લાઇન્ડ હોય છે, નીચેની તરફ ટિલ્ટેડ હોય છે, ઠીક છે. ચાલો, કોન્સેપ્ટ ક્લિયર. હવે આપણે જે ફ્રી સરફેસ છે ત્યાંથી આને હાઇટને h બાર કહીએ ને આ જે છે સેન્ટરથી એને આપણે HCP કહીએ, બરાબર. સેન્ટર ઓફ પ્રેશર ફ્રી સરફેસથી, બોડીના સરફેસથી નહીં, બોડીના સરફેસથી નથી. જો અહીંયા ચાલો આપણે થોડું હજુ લઈ લઈએ તો કન્ફ્યુઝન ના રહે તમને, ઠીક છે. આ વાળા સરફેસથી છે, ઠીક છે. આ સરફેસથી નથી, બરાબર. ઘણા બધા ત્યાં ભૂલ કરતા હોય છે, ઠીક છે. ચાલો, ગ્રેટ. હવે ઇન્ક્લાઇન બોડીમાં નોર્મલ જે આપણે બોડી હોય છે, ઠીક છે, એમાં કેલ્ક્યુલેટ કરવું ઈઝી છે, આમાં કેલ્ક્યુલેટ કરવું ઈઝી છે. ઇન્ક્લાઇન બોડીમાં કેવી રીતે કરીશું? ચાલો આપણે જોઈએ. જો ઇન્ક્લાઇન બોડીનું હું તમને ડાયરેક્ટ આપી દઉં છું. HCP શું હોય તો જો CP ઇઝ ઓલવેઝ બિલો સેન્ટ્રોઇડ, બરાબર. તો સેન્ટ્રોઇડ જેટલો ડિસ્ટન્સ તો આવશે જ આવશે. સેન્ટ્રોઇડ એટલે આ વાળો પોર્શન, બરાબર, G વાળો, બરાબર. તો H તો આવશે જ આવશે, H બાર તો આવશે જ આવશે. પણ બિલો આના કરતા હજુ બિલો છે તો આની અંદર કંઈક પ્લસ થશે. H તો છે જ, એના નીચે છે તો હજુ આપણે આટલું પાર્ટ એમાં એડ કરીશું તો આપણને CP મળશે. તો કેટલું એડ કરીશું? જો IG sin square theta upon area into H bar. ઠીક છે, આઈડિયા આવ્યો? જો સેન્ટ્રોઇડના ડિસ્ટન્સમાં આટલો પાર્ટ આપણે એડ કરીશું તો આપણે અહીંયા પહોંચીશું. એટલે તમે સમજો કે આ જે પોર્શન છે ને, આ જે પોર્શન, બસ આ શું છે? IG sin square theta upon AH bar. ચાલો, શું છે? IG મોમેન્ટ ઓફ ઇનર્શિયા. બટ કયો મોમેન્ટ ઓફ ઇનર્શિયા? મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ વિચ એક્સિસ, બરાબર. એ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. sin square theta, બરાબર. થીટા શું છે? તો ફ્રી સરફેસથી બનાવવામાં આવેલા એંગલ. મેં તમને પહેલા જ કીધું, આપણે ઇન્ક્લાઇન્ડ ફોર્સનું જોઈશું, બરાબર. એમાં એંગલની વેલ્યુ આપણે ચેન્જ કરીશું તો આપણા બધા જ કેસીસ એમાં કવર થઈ જશે. હવે માની લો થીટાને હું 0 કરી દઉં તો આ વર્ટિકલ હોરિઝોન્ટલ કેસ બની ગયો. થીટાને હું 90 કરી દઉં તો આ વર્ટિકલ કેસ બની જશે, ઠીક છે. H તો તમને ખબર જ છે શું છે? એરિયા, પ્લેટનો એરિયા જેની ઉપર પ્રેશર અપ્લાય થાય છે. ચાલો, હવે sin સ્ક્વેર થીટા બી આપણે જોઈ લીધું. IG શું છે? જો 3D માં સમજો. આ પ્લેટ આની અંદર સબમર્જ છે, ઠીક છે. તો આ પ્લેટ એટલે આ કેલ્ક્યુલેટરનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા કયા એક્સિસની અબાઉટ આવશે? તો જે એક્સિસ કોઇન્સાઇડ કરે છે, એટલે કોઇન્સાઇડ નથી કરતી બટ એ ડાયરેક્શનમાં છે. ફ્રી સરફેસના ડાયરેક્શનમાં જે સરફેસ છે એટલે આ વાળી સરફેસ. આ ફ્રી, જો આ ફ્રી સરફેસ છે, આના ડાયરેક્શનમાં કઈ સરફેસ છે? આ ઉપરવાળી એક છે, બરાબર. હું આને જો પલટાઈને તમને દેખાડું, આનું ફ્રન્ટ વ્યૂ દેખાડું તો આ રીતે આ એક્સિસ આની ફ્રી સરફેસ જોડે
કોઇન્સાઇડ કરશે. તો આ એક્સિસના અબાઉટ તમારે આને મોમેન્ટ ઓફ ઇનર્શિયા લેવાનું. ફરીથી સમજાવું છું. આ કેલ્ક્યુલેટર છે, પ્લેટ છે, બરાબર. ફ્રી સરફેસથી કઈ સરફેસ આપણાને અહીંયા કોઇન્સાઇડ કરે છે અથવા કોઇન્સાઇડ નહીં, એના તરફ કઈ સરફેસ છે એવું કહી શકાય. ઠીક છે, લિટરલી કોઇન્સાઇડ ના કરે, બટ કઈ સરફેસ એના નજીક છે આ વાળી, એવી રીતે યાદ રાખો કઈ સરફેસ એના નજીક છે, બરાબર. આને એવું કરું તમને ફ્રન્ટ દેખાડું તો આવી રીતનું છે. આ સરફેસ જે ટોપ સરફેસ છે એના અબાઉટ આપણે આનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા લેવાનો હોય છે, બરાબર. ક્લિયર? આ રીતનું આપણે કરીએ છીએ. બસ પછી તો શું છે, તમને આ મળી ગયું તો પછી આપણે ફોર્સનો ફોર્મ્યુલા લગાવી દો અને મજા કરો. ચાલો, વર્ટિકલ પ્લેટ માટે કેવી રીતે કરીશું? ચાલો, સિમ્પલ. વર્ટિકલ પ્લેટનું તો સિમ્પલ છે. અહીંયા એક પ્લેટ છે. કેલ્ક્યુલેટર આપણે બહુ વાર ડુબાડી રહ્યા છે, પણ ઠીક છે, સમજમાં આવવું જોઈએ, માર્ક્સ આવવા જોઈએ. કેલ્ક્યુલેટર તો બીજું આવી જશે. ચાલો, જો આ ફ્રી સરફેસ થી આ માની લો કોઈ બી ડિસ્ટન્સ છે x, અને આ આનું સેન્ટ્રોઇડ છે, આ આનું સેન્ટર ઓફ પ્રેશર છે. પ્રેશર ઇન્ટેન્સિટી હું અહીંયા ફરી બતાવું છું એટલે તમને કન્ફ્યુઝન ના થાય. આ પ્રેશર ઇન્ટેન્સિટી છે, આ g છે, આ cp છે, બરાબર. આ ડિસ્ટન્સ માની લો, શું માનશો, y માની લો. આ ડિસ્ટન્સ પણ છે આપણા પાસે. ચાલો, તો શું હશે? જો હવે કેવું છે, આપણે આ રીતનું વર્ડ છે. તો એક છે આ કેલ્ક્યુલેટરનું પોતાનું સેન્ટ્રોઇડ અને એક છે સીપી, બરાબર. અને ફ્રી સરફેસ અહીંયા છે, તો ત્યાંથી આપણે ડિસ્ટન્સ લેવાના છે. તો આપણે આને શું લીધું છે, HCP લીધું છે, ટોટલ HCP, બરાબર. ચાલો, તો આનો શું થાય છે, ચાલો બોલો. આપણે ફોર્સ જ ડાયરેક્ટ કરીએ, કારણ કે આમાં તમને ડાયરેક્ટલી ખબર પડી જ જાય છે કે સીપી ક્યાં છે, જી ક્યાં છે. ચાલો, તો રો જી અહીં સુધી ક્લિયર. ચાલો, એરિયા પણ ક્લિયર છે, બરાબર. એરિયા પ્લેટનો, બટ હવે h બાર મુદ્દો આવે છે. h બાર શોધવાનો. કેવી રીતે શોધીશું? ચાલો જોઈએ. રો જી એ શું આવશે? તમે થોડું કોમન સેન્સ વાપરો. શું આવશે? જો આ y છે, બરાબર. આ y છે એટલે હાફ ઓફ ધ પ્લેટ ઉપર છે, અને આ x તો છે જ, કારણ કે એ તો આપણે લેવાનું જ છે. ફ્રી સરફેસ થી ડિસ્ટન્સ લેવાનું છે, બરાબર. આટલું આવશે. પછી હજુ નીચે કેટલું જઈએ, તો આટલું જ જઈએ, બરાબર. આ ડિસ્ટન્સ x પ્લસ y, ઠીક છે. બટ આ y શું છે? રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે. શું y શું છે? રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે. તો આ શું છે? આ ટોટલ લેન્થ માની લો કંઈક હોય તો એનું હાફ થઈએ સેન્ટ્રોઇડ, બરાબર. ટોટલ લેન્થ આપણે ચાલો માની લઈએ કે આ ટોટલ લેન્થ છે પ્લેટની, એ છે d, સ્મોલ d, ઠીક છે. તો y શું થઈ જશે આપણો? y is equals to b/2. બસ એ જ હું અહીંયા લખું છું. રો જી એ x પ્લસ b/2, ઠીક છે. આ તમારો રિઝલ્ટન્ટ ફોર્સ ઓન વર્ટિકલ પ્લેટ. ઓકે, ચાલો હવે હોરિઝોન્ટલ પર જઈએ. હોરિઝોન્ટલ ઇઝીએસ્ટ કેસ, કારણ કે આપણને ખબર છે કે હાઈટ પ્રેશર જે છે એ હાઈટ જોડે બદલાય છે, પણ અહીંયા તો હોરિઝોન્ટલ જ છે. તો અહીંયાનું પ્રેશર, અહીંયાનું પ્રેશર, અહીંયાનું પ્રેશર, અહીંયાનું પ્રેશર, અહીંયાનું પ્રેશર, અહીંયાનું પ્રેશર બધું જ સેમ છે, કશું અલગ થવાનું જ નથી, બરાબર. ફ્રી સરફેસ થી આ હાઈટ માની લો h છે, બરાબર. પ્રેશર અહીંયા લાગે છે, પણ આ થિકનેસ બહુ જ ઓછી છે, તો આપણે આના કમ્પેરિઝન નેગ્લેક્ટ કરીએ. જેવી રીતે અહીંયા આ પોર્શનને નેગ્લેક્ટ કરીએ, તેવી રીતે આ પોર્શનને નેગ્લેક્ટ આપણે કરીએ, નેગ્લિજિબલ બને, ઠીક. આ h તમને હાઈટ મળી ગઈ, બરાબર. આમાં તો કઈ છે નહીં. રો જી h અને a, સિમ્પલ રિઝલ્ટન્ટ ફોર્સ, ઠીક છે. આ વસ્તુ યાદ રાખજો. 3 મેઇન તો આ તો તમે ઠીક છે કાઢી લેશો જ્યોમેટ્રી. આ યાદ રાખજો, ઠીક છે. આ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર સેન્ટર ઓફ પ્રેશર પણ પૂછતો હોય છે, બરાબર. અને આ સેન્ટર ઓફ પ્રેશર થી તમે બીજું
શું કહેવાય બીજા બધા ડેટાસ પણ કાઢી શકો છો, જેવી રીતે ફોર્સ છે, બરાબર. કઈ વખતે હિન્જ્ડ ગેટનું એક્ઝામ્પલ આવે છે કે અહીંયાથી પાણીનું ફોર્સ છે તો આના એન્ડ પર આપણે કેટલું ફોર્સ મૂકીશું તો આ ગેટ ખુલે નહીં. એવા ટાઈપના એક્ઝામ્પલ્સ હિન્જ્ડ ગેટમાં ઇન્ક્લાઇન્ડવાળા આવતા હોય છે, તેનામાં આ ઇમ્પોર્ટન્ટ છે. આઈજીમાં આપણે અમુક સ્ટાન્ડર્ડ શેપ્સ હોય છે, રેક્ટેંગ્યુલર, સર્ક્યુલર, ટ્રાયંગ્યુલર, એ બધાના આઈજીના ફોર્મ્યુલા આપણે બાય હાર્ટ હોવા જોઈએ, બરાબર. અને કયા એક્સિસના અરાઉન્ડ કાઢવાનું છે એ પણ તમારે કેવી રીતે કાઢવાનું, તો તમારા પાસે બહુ જ મસ્ત બે થિયરમ આપ્યા છે, પેરેલલ એક્સિસ થિયરમ અને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ. તો આપણે પરપેન્ડિક્યુલર તો અહીંયા કામ નહીં આવે, તો પેરેલલ એક્સિસ થિયરમથી આપણે કાઢી શકીએ છીએ આઈજી, ઠીક છે. પણ એ ક્યારે કાઢી શકશો, જ્યારે તમને સ્ટાન્ડર્ડ શેપનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ખબર હશે તો જ. એ પછી કાઢીને આપણે પેરેલલ એક્સિસ થિયરમથી એને કશે બી શિફ્ટ કરીને આમાં વેલ્યુ મૂકી શકીએ છીએ, ઠીક છે. આ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, બટ આ કેવું છે તમે કાઢી શકો છો ફિગર પર, ઠીક છે. તમને કંઈ ઇમ્પોર્ટન્ટ લાગે તો નોટ કરો, ઠીક છે. બાકી પછી યસ કરીએ. ચલો, તો આપણે કેસીસ જોયા. હવે ખાલી એક આપણે આમાં એક ટોપિક છે પ્રેશર પ્રિઝમ. તમને ફોર્સ કેલ્ક્યુલેટ કરવામાં આ યુઝ થશે, બરાબર. ફટાફટ વધારે ડિટેલમાં નહીં જઈએ, જો આપણે ફોર્સિસ ઓન કર્વ્ડ બોડીઝ પણ બાકી છે, ઠીક છે. તો શોર્ટમાં તમને સમજાવી દઉં. આ આપણું કેલ્ક્યુલેટર છે જે આપણે પાણીની અંદર ડૂબોડેલું, બરાબર. તો મેં પહેલાં પણ કીધું છે પ્રેશર કેવી રીતે વેરી થાય, ડેપ્થ જોડે. જેવી રીતે ડેપ્થ વધશે એવી રીતે પ્રેશર પણ વધશે. તો આની ઇન્ટેન્સિટી કેવી હોય, કંઈક આવી હોય. માની લો કે અહીંયા જ આપણે ફ્રી સરફેસ છે, ઠીક છે. આવી રીતનું હોય. જો આમાં પણ ધ્યાન રાખજો, ઓલવેઝ ટ્રાયંગલ નહીં મળે. જો ફ્રી સરફેસ આની ઉપર હશે તો તમને આમાં ટ્રેપેઝોઇડ મળશે, કારણ કે એનું બી તમને કહું, ઠીક છે. આવી રીતે, કારણ કે અહીંયા H0 છે, આ H0 છે એટલા માટે અહીંયા પ્રેશર પણ 0 છે, બરાબર. ગેજ પ્રેશર, એટમોસ્ફેરિક ને એટમોસ્ફેરિક તો છે જ ગેજ. હું જ્યારે પણ અત્યારે પ્રેશરની વાત કરીશ તો ગેજ પ્રેશર જ સમજવાનું, અને જો એબ્સોલ્યુટની વાત આવશે તો હું એબ્સોલ્યુટ બોલીશ, ઠીક છે. પણ અહીંયા કશું હાઈટ છે, h છે, એટલે અહીંયા પ્રેશર 0 નહીં થાય, બીકોઝ પ્રેશર ઇઝ ઇક્વલ્સ ટુ ρgh, બરાબર. હવે સમજો, આને આપણે 3D માં આ ખબર પડી ગઈ. હવે આને આપણે 3D માં જોઈએ કે આ એક પ્લેટ આવી રીતની હતી, બરાબર. આ પ્રેશર પ્રિઝમ પણ આવી રીતનું જ હશે, બરાબર. અહીંયા પ્લેટ આપણી આવી રીતની છે. હવે કઈ નહીં, ખાલી આપણે પ્રિઝમ જોડે કમ્પેર કરીશું. આમાં વધારે આમાં ડિટેલમાં નહીં છે. જો જે પણ અહીંયા P હશે, માની લો આ H છે, આ ટોટલ હાઈટ H છે, તો અહીંયા જે P હશે નીચે લખું તે શું હશે, ρgh હશે, બરાબર. અહીંયા P ઇઝ ઇક્વલ્સ ટુ 0 હશે. તો આ એક ટ્રાયંગલ છે જેનું સેન્ટ્રોઇડ અહીંયા હશે. આ ટ્રાયંગલનું સેન્ટ્રોઇડ નીચેથી કેટલું હશે, મેં પહેલા જ કીધું હતું કે અમુક સ્ટાન્ડર્ડ શેપ્સના તમને સેન્ટ્રોઇડ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા બધું બાય આઉટ હોવું જોઈએ, ઠીક છે. આ h/3 હશે ને આ 2h/3 હશે, બરાબર. અને આ જ સેન્ટ્રોઇડના અલોંગ આપણે આ ફોર્સને કોન્સન્ટ્રેટેડ ગણી શકાય, ઠીક છે. જે પ્રેશર ફોર્સને આપણે કોન્સન્ટ્રેટેડ ગણી શકાય. ચાલો જોઈએ. જો આમાં બે વસ્તુ છે. પહેલી તો ફોર્સ કેટલો લાગે છે, બરાબર. ફોર્સ કેટલો લાગે છે તો આપણે એને તમારા પાસે ફોર્મ્યુલા તો છે જ, પણ પ્રેશર પ્રિઝમ ટેકનિકથી આપણે એવું કહી શકીએ કે વોલ્યુમ એન્ક્લોઝડ બાય પ્રેશર પ્રિઝમ એ તમારું થશે ફોર્સ, ઠીક છે. શું હશે તો હાફ ટ્રાયંગલનું શું હોય, એરિયા હાફ ઇન્ટુ બી ઇન્ટુ એચ. હા, ચલો અહીંયા તમને હજુ એક સ્ટેપ લખાઈ દો, ઠીક છે. તો એરિયા ઓફ ટ્રાયંગલ, બરાબર. પણ આ એરિયા થાય, આપણે વોલ્યુમ જોઈએ છે તો આ વિડ્થને બી કન્સિડર કરવી પડશે. આ બી છે ઇન્ટુ બી, આ વોલ્યુમ થઈ ગયો તમારો, બરાબર.
ઠીક છે, કેટલું આવશે? ચલો, હાફ ઇન્ટુ બેઝ. બેઝ શું છે? તો p છે. જો આ બેઝ છે ને આપણો p rho g h ઇન્ટુ હાઈટ, બરાબર, અને ઇન્ટુ વોલ્યુમ જોઈએ છે, આ એરિયા થયો, ઇન્ટુ વિડ્થ કરીશું તો આપણને વોલ્યુમ મળશે. ઠીક છે, આને હું સોલ્વ કરું, હાફ ઇન્ટુ રો જી એચ ઇન્ટુ બી, પ્રેશરની જગ્યાએ રો જી એચ, બરાબર, તો રો જી એચ બી બાય 2, આટલું ફોર્સ આની ઉપર, આ પ્લેટ ઉપર લાગશે, બરાબર, આ કન્ડિશનમાં. હવે આની માટે ફરી અલગ થઈ જશે, બરાબર. ટ્રેપેઝોઇડનું બી તમને યાદ રાખવું પડશે. ઠીક છે, આ એ હોય, આ બી હોય, તો આનું આપણે નીચેથી કન્સિડર કરીએ આ પોઈન્ટનું, તો કેટલું થાય છે? તો 2a પ્લસ બી અપોન a પ્લસ બી આવી રીતનું હોય છે, સમથિંગ અરાઉન્ડ. ઠીક છે, તો એ તમને યાદ રાખવું પડશે. એવું હશે તો હું નેક્સ્ટ એક શોર્ટ વિડીયો બનાવી દઈશ, જેમાં બધાના મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને બધાના સેન્ટ્રોઇડ તમને લખાવી દઈશ. ઠીક છે, એ અલગથી હું શોર્ટ વિડીયો બનાવીને મૂકી દઈશ. ચાલો, આ ક્લિયર. પણ આ તો થઈ ગઈ ફોર્સની વાત, પણ આ ફોર્સ અપ્લાય ક્યાં થાય છે? આપણે અત્યારે જ કીધું કે આ પોઈન્ટ પર થાય છે, પણ આ પોઈન્ટને કહેવાય છે શું? આપણે અત્યારે તો કીધું કે સર સેન્ટર ઓફ પ્રેશર સીપી ને આ હાઈટ કેટલી છે? આ એચસીપી, બરાબર. ઉપરથી કહીએ તો 2h/3, નીચેથી કહીએ તો h/3. આ જ તો છે સેન્ટર ઓફ પ્રેશર. પણ હવે આપણે પેલું આ વાળો ફોર્મ્યુલા લગાવવાનો, પેલું hcp વાળો, hcp h bar plus ig sin square theta upon ah bar. આમાં પછી થીટા ની વેલ્યુ મૂકીશું, ig આના અબાઉટ કાઢીશું, આ ઉપરવાળી એજ ના અબાઉટ આનું ig કાઢીશું, પછી એરિયા. આ બધું કરવું છે કે સિમ્પલ? આનું સેન્ટ્રોઇડ તમને ખબર હોય તો તમને ખબર પડી જાય કે હા સર ઉપરથી 2h/3 પર આનું લાગશે કે નીચેથી h/3 પર લાગશે, બરાબર. તો અહીંથી આપણે hcp અથવા સેન્ટર ઓફ પ્રેશર કેવી રીતે? તો સેન્ટ્રોઇડ ઓફ પ્રેશર પ્રિઝમ, બસ પતી ગયું. આ બધું છોડો, ઝંઝટ જ નહીં. ડાયરેક્ટ ટ્રાયેંગલ છે, ઉપરથી 2h/3, નીચેથી h/3, પતી ગઈ વાત. આ બધું આપણે કરશું તો આ જ આવશે. ઠીક છે, તો આને કહેવાય પ્રેશર પ્રિઝમ ટેકનિક. ફોર્સ શું છે? વોલ્યુમ એન્ક્લોઝ બાય પ્રિઝમ. અને સેન્ટર ઓફ પ્રેશર શું છે? સેન્ટ્રોઇડ ઓફ પ્રેશર પ્રિઝમ. ઠીક છે, આ નાનો કોન્સેપ્ટ હતો. હવે આપણે લખવું હોય તો લખી લો, પછી આપણે ઇરેઝ કરીએ છીએ, અને પછી એક લાસ્ટ ટોપિક છે આ સેકન્ડ પાર્ટનો, એ આપણે કમ્પ્લીટ કરીએ. ચાલો, તો પ્રેશર પ્રિઝમ ટેકનિક જોઈ. ટ્રાયેંગલ માટે એવી રીતે, ટ્રેપેઝિયમ માટે બી જોઈશું. શું હતું? હાફ ઇન્ટુ પી ઇન્ટુ બી, બરાબર. હાફ ઇન્ટુ એરિયા ઇન્ટુ એચ. ઠીક છે, તો શું થશે? હાફ ઇન્ટુ રો જી એચ ઇન્ટુ બી ઇન્ટુ એચ. ઠીક છે, હાફ ઇન્ટુ રો જી એચ સ્ક્વેર અને બી. ઠીક છે, નીચેનું તમે આ પી આમાં જો, હું સિન્સ લખી દઉં છું, પી ઇઝ ઇક્વલ્સ ટુ રો જી એચ, જો બેઝ છે. ઠીક છે, આ પી શું છે? બેઝ ઓફ પ્રેશર પ્રિઝમ. ઠીક છે, આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઠીક છે, પ્રેશર પ્રિઝમ ટેકનિક તમને મોટા સમ સોલ્વ કરવામાં ફટાફટ આન્સર આપી દેશે ને કેલ્ક્યુલેશન બી તમે જો ઈઝી છે. ઠીક છે, એક આ ઇમ્પોર્ટન્ટ મેથડ છે. અને સેન્ટ્રોઇડ શું હોય છે? સોરી, સેન્ટર ઓફ પ્રેશર શું હોય છે? પ્રેશર પ્રિઝમનું સેન્ટ્રોઇડ. ચાલો, ક્લિયર? યાદ રાખજો, પી શું છે? બેઝ ઓફ પ્રેશર પ્રિઝમ. અને એચ શું છે? હાઈટ ઓફ પ્લેટ. ઠીક છે, હાઈટ ફ્રોમ ક્યાંથી? હાઈટ ઓફ પ્લેટ, ફ્રી સરફેસ થી નહીં. આપણે પ્રેશર જેની ઉપર લાગે એનું જ પ્રેશર પ્રિઝમ બનશે. ઠીક છે, જ્યારે આપણે ફોર્મ્યુલામાં શું મૂકીએ? હાઈટ ફ્રોમ ફ્રી સરફેસ, બરાબર. પણ આમાં જ્યાં આપણી પ્રિઝમની હાઈટ છે એટલી જ લેવાની, તો કન્ફ્યુઝ ના થતા, બરાબર. ચલો, નેક્સ્ટ એક નાનો ટોપિક છે, ફોર્સીસ ઓન કર્વ બોડીઝ. સિમ્પલ છે, ફટાફટ પતી જશે. ઇમેજિનેશન જેનું સ્ટ્રોંગ હશે એને આમાં વાંધો નહીં આવે. ઠીક છે, કોઈ એક કામ કરીએ, આપણે કોમન લઈએ કે પછી અલગ જ કરું? ચાલો અલગ જ. ઠીક છે, એક હોરિઝોન્ટલ ફોર્સ અને એક વર્ટિકલ ફોર્સ.
ચલો પહેલા સમજો શું કહેવા માંગુ છું. આ તમારા પાસે એક કર્વડ બોડી છે, નહીં તો આવી રીતે તમે વિઝ્યુઅલાઇઝ ના કરી શકો, તો આપણે આને કન્ટેનર બનાવી દઈએ. ઠીક છે, આ કન્ટેનર છે. હવે હું આટલો જ પોર્શન તમને ઝૂમ કરીને બતાવું છું. ઠીક છે, તો જો આટલો જ પોર્શન, આની અંદર પાણી ભરેલું છે, બસ આની અંદર બી પાણી ભરેલું છે. હવે આ શું છે? કર્વડ સરફેસ છે. અત્યાર સુધી આપણે સ્ટ્રેટ જોયું, હોરિઝોન્ટલ જોયું, પણ આ કેવું છે? કર્વડ સરફેસ. તો તમને ખબર છે કે કર્વડ સરફેસ હોય તો કોઈ ઇન્ક્લિનેશન પર આનું પ્રેશર અપ્લાય થશે, બટ યાર ઇન્ક્લિનેશન તો આપણે કરતા નથી. તો આપણે યાદ કરો શું કરીએ છીએ એન્જિનિયરિંગ મિકેનિક્સમાં? આ જ વસ્તુને આપણે બે કોમ્પોનન્ટ્સમાં રિઝોલ્વ કરી દઈએ છીએ. બસ આને હું FH કહું છું ને આને FV કહું છું. બસ એ જ લખ્યું છે મેં, હોરિઝોન્ટલ ફોર્સ FH અને હોરિઝોન્ટલ ફોર્સ FV. આ મળી ગઈ એટલે તમારી વાર્તા પૂરી. ચાલો કરીએ આગળ. જો શું હોય છે? FH અહીંયા ડ્રો કરું છું, અહીંયા પાણી છે. તો તમારે શું કરવાનું ખબર છે? આનું પ્રોજેક્શન લેવાનું. પ્રોજેક્શન એટલે શું? અમારા પાસે પેન છે, આનું મને સમજી લો આ ડાયરેક્શનથી પ્રોજેક્શન લે. તો કઈ રૂમમાં અંધારું કરવાનું ને આ બાજુથી ટોર્ચ ઓન કરીશ, તો સામેની વોલ પર આનું જે શેડો પડશે ને એ આનું આ વ્યૂથી પ્રોજેક્શન શું આવશે? તમને શું દેખાય છે? તમને શું દેખાય છે? આ પેનનું પ્રોજેક્શન આ બોર્ડ પર શું આવશે? જો તમે ત્યાંથી ટોર્ચ મારશો તો શું આવશે? એક રેક્ટેંગલ આવશે, બરાબર? આ બાજુથી કરશો તો શું આવશે? ત્યાં શું શેડો આવશે? એક સર્કલ. બસ એ જ પ્રોજેક્શન આપણે લેવાનું છે, બરાબર? હોરિઝોન્ટલમાં સમજો આપણે આનું પ્રોજેક્શન લઈએ છીએ. કયું? આ વાળી સરફેસ. ઠીક છે, હું અહીંયા નામ બી આપી દઉં એટલે તમને કન્ફ્યુઝ. A B. ઠીક છે, કારણ કે આ 3D માં છે. જો આ કેવું હોય? આવી રીતનું હોય. ઠીક છે, તો આવી રીતે ના પ્રોજેક્શન બને. ચલો હવે આપણે શું કરવાનું? ભાઈ આ ફ્લુઇડ હવે કર્વ સરફેસ હટાવી દો. એકવાર આપણે પ્રોજેક્શન બનાવી દીધું ને, બસ હવે કર્વ સરફેસની જરૂર નથી. આ ફ્લુઇડ આ પ્લેન પર, હોરિઝોન્ટલ પ્લેન પર કેટલો ફોર્સ એક્ટ કરે છે? આપણે FH થઈ જશે. ઠીક છે, તો શું થશે? FH કહો તો ρ G H. એ મુદ્દો છે H. H ક્યાંથી? તો આ શું છે? અહીંયા સેન્ટ્રોઇડ પર એક્ટ કરશે. ફરીથી આપણે જે આની પહેલા ભણ્યા હાઇડ્રોસ્ટેટિક ફોર્સમાં, ક્યાં એક્ટ કરશે? તો આ શું છે? આ ટોટલ હાઇટ, આ ટોટલ જે કર્વ સરફેસ છે એનું હાફ B/2, આ પણ B/2, બરાબર? તો H શું થશે? માની લો ફ્રી સરફેસ છે, ફ્રી સરફેસ થી આની હાઇટ એટલે આની હાઇટ છે H, બરાબર? જ્યાંથી કર્વ સરફેસ સ્ટાર્ટ થાય છે. તો H શું થશે? FH = ρ G. એરિયા તો તમને ખબર છે કે આ સમજી લો B છે, આને હું માની લઉં છું કે L છે, બરાબર? તો એરિયા શું થશે? L × B. L × B. પ્રોજેક્શન નો હવે કર્વ સરફેસ ભૂલી જાય. એકવાર પ્રોજેક્શન કર્યું એટલે કર્વ સરફેસ ભૂલી જવાનું, બરાબર? અને આ એરિયા થઈ ગયો. અને H શું થશે? તો H + B/2. H + B/2. યાદ રાખજો, આ H ફ્રોમ ફ્રી સરફેસ ઓફ ફ્લુઇડ. ઠીક છે, આ તમારું થઈ ગયો એરિયા, આ થઈ ગયું તમારું H. ઠીક છે, શું છે આ H અહીં સુધી છે, this + this. સમજ્યા? H + B/2 સેન્ટ્રોઇડ સુધી પહોંચે, કારણ કે એક્ટ તો અહીંયા જ કરે છે ને. આપણે એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરીએ છીએ, એક પોઈન્ટ પર કોન્સન્ટ્રેટ કરીએ છીએ આખા ફોર્સને. તો H + B/2 આપણે ફ્રી સરફેસ થી પોઈન્ટ સુધી આવવાનું છે, બરાબર? તો H આયા, પછી B/2 આયા, પહોંચી ગયો. ઠીક છે, એરિયા તો સિમ્પલ. જો આ L હોય, આ B હોય તો L × B. સરસ, પતી ગયું. આટલું જ છે. FH પતી ગયું. ચાલો હવે FV પર જઈએ, વર્ટિકલ ફોર્સ. આમાં શું છે? કઈ નહીં, સિમ્પલ છે આપણ. ચાલો આ છે, આની અંદર પાણી ભરેલું છે. તો કેટલું લેવાનું? તો કે
FV is equals to weight of fluid acting on curved surface. બરાબર, આ કર્વડ સરફેસ માની લો અહીંયા પૂરો થઈ જાય છે, બરાબર. તો આ બસ અહીંયા આ જે કોલમ છે તમારું, માની લો સુધી લિક્વિડ છે, ઠીક છે. તો આ જેટલું વેટ હશે ટોટલ આખું કોલમનું વેટ હશે ફ્રોમ ફ્રી સરફેસ, બરાબર, એક્ટિંગ ઓન કર્વડ સરફેસ from free surface, ઠીક છે. આખાનું જે પાણીનું વેટ હશે mg, જે પણ વેટ હશે એ જ તમારું fp બની જશે. શું થશે? વેટ rho gv, ચાલો આપણે સમજો, m into g, માસ ને આપણે લખી શકીએ rho v g, બસ એ તમે લખ્યું rho gv, ઠીક છે. એવું જ પણ આ v કેટલો આખું, ઠીક છે. તો તમે આને કેવી રીતે લઈ શકો? જો હવે આમાં છે ને ફ્લુઇડ મિકેનિક્સ અહીં સુધી જતું, હવે જ્યોમેટ્રી છે. જો આને આવું છે કંઈક, રાઈટ. હું આને બે પાર્ટમાં તોડીશ. આ શું છે? આને યાદ રાખજો 3D માં છે, આવી રીતે છે. ધીસ ઇઝ નોટ 2D. તો આપણે જે પણ આવશે ને, જે પણ કેલ્ક્યુલેટ કરીશું, આ બી લેન્થ પણ છે, આ બી, ઠીક છે. હું આને આવી રીતે તોડું છું. આ શું છે? 1/4 ઓફ સર્કલ. અને આ શું છે? ક્યુબોઇડ. આ માની લો બી છે, આ એચ છે, બરાબર. અને આ માની લો શું માનશો? એલ છે, રાઈટ. અને આ તમારું રેડિયસ છે x. ચલો r લઈ લઈએ. x થી પછી અમુક લોકો હેરાન થઈ જશે. r લઈ લઈએ, ઠીક છે. તો આનું વોલ્યુમ કાઢવાનું છે. b અત્યારે ભૂલી જાઓ, એરિયા કાઢો. પહેલા આ એરિયા કાઢો, પછી b જોડે મલ્ટીપ્લાય કરજો, બરાબર. વાર્તા પૂરી. ચાલો, તો એરિયા ઓફ ટ્રાયંગલ શું આવશે? 1/4. ટ્રાયંગલનો એરિયા શું થાય? પાઈ r સ્ક્વેર ઇન્ટુ બી, કારણ કે બી બોલતા નહીં. આનો વોલ્યુમ થઈ ગયું, પ્લસ ઉપરનું શું છે? સિમ્પલ ક્યુબોઇડ છે. શું છે ક્યુબોઇડનું? લેન્થ ઇન્ટુ વાઇડ ઇન્ટુ હાઇટ, એલ બી એચ, એલ ઇન્ટુ બી ઇન્ટુ એચ, ઠીક છે. અહીંયા ઉપર લખું છું વોલ્યુમ ઓફ 1/4 સર્કલ પ્લસ વોલ્યુમ ઓફ ક્યુબોઇડ. આ બધું જ્યોમેટ્રી છે, ફ્લુઇડ મિકેનિક્સ અહીં સુધી જતું. હવે આમાં જો બી કોમન છે, હું બી ને બહાર કાઢી લઉં છું, બરાબર. બી ઇન્ટુ 1/4 પાઈ r સ્ક્વેર પ્લસ એલ ઇન્ટુ એચ. બસ આ તો છે. આ વોલ્યુમ તમે અહીંયા મૂકશો એટલે તમને મળી જશે ફોર્સ. પછી શું? FH મળી ગયો, FP મળી ગયો. તો રિઝલ્ટન્ટ ફોર્સ શું? રિઝલ્ટન્ટ ફોર્સ જે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે આ જે ફોર્સ હોય છે એને આપણે બે પોર્શનમાં રિઝોલ્વ કરી છે. એક થાય છે FH અને એક થાય છે FP. આ રિઝલ્ટન્ટ ફોર્સ શું આનું? કઈ નહીં, આ એન્જિનિયરિંગ મિકેનિક્સ FH પ્લસ FV નો સ્ક્વેર. તો tan થીટા પણ અહીંથી કાઢી શકીએ આપણે FE અપોન FH થી, બરાબર. બટ આ જનરલી નથી પૂછવાનું, તો આના ઉપર ધ્યાન ના આપતા, બટ આ ઇમ્પોર્ટન્ટ છે FR કાઢવા માટે, ઠીક છે. તો આ આપણે FH કાઢતા શીખ્યું, FP કાઢતા શીખ્યું. એનામાં મીન વોલ્યુમ આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે, આમાં આપણે પ્રોજેક્શન્સ લાઈન કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે, બધું જોયું આપણે, ઠીક છે. અને પછી એકવાર FH FP મળી જાય એટલે પછી FR આપણે શોધી શકીએ. અચ્છા, આ જે છે ને એક લો છે, એક થિયરમ છે એન્જિનિયરિંગ મિકેનિક્સમાં. જો કોઈને ખબર હોય તો નીચે કમેન્ટમાં લખજો. કોઈને ઇન્ટરેસ્ટ હોય એન્જિનિયરિંગ મિકેનિક્સ, કોઈ પહેલાથી વાંચ્યું હોય તો એક બહુ જ બ્યુટીફુલ લો છે, રિઝોલ્યુશન ઓફ ફોર્સીસમાં આવે છે. એનું એક નામ છે, એક જ્યોમેટ્રિકલ નામ છે. ચલો હિન્ટ આપી દીધી, જ્યોમેટ્રિકલ નામ છે. તો કોઈને ખબર હોય તો નીચે લખજો, ઠીક છે. બાકી બધું અહીંયા આપણે કર્યું, કેવી રીતે વોલ્યુમ કાઢવાનું છે, કેવી રીતે આપણે
અહીંયા પ્રોજેક્શન્સ લેવાના છે. તો આની સાથે આપણે જે પાર્ટ બી છે એ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે સેકન્ડ ચેપ્ટરમાં ફક્ત પાર્ટ સી રહેશે, બોયન્સી એન્ડ ફ્લોટેશન. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે બોયન્સી એન્ડ ફ્લોટેશન પણ કમ્પ્લીટ કરીશું. ઠીક છે, અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો અમને જણાવો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ગૂગલ ફોર્મ્સની પણ લિંક આપેલી છે, એમાં પણ તમે ભરીને અમારા સુધી પહોંચાડી શકો છો. ઠીક છે, તો અમારી સાથે બની રહો ફ્લુઇડ મિકેનિક્સના ક્રેશ કોર્સ માટે. સો સ્ટે ટ્યુન વિથ અસ્ત્રા એન્જિનિયરિંગ એકેડેમી.